નવસારી નગરપાલિકા જેણે 4 કરોડના ખર્ચે બનાવેલો રંગવિહાર હોલ સાવ ખંડેર હાલતમાં છે। લોકોને મનોરંજન પીરસવા માટે આ ભવ્ય હોલનું નિર્માણ થયું, પણ તેની હાલત હવે જુઓ। 22 લાખ રૂપિયાની લાઇટ્સ ધૂળ ખાઈ રહી છે। નાટકો માટે લગાવાયેલા પડદા ખરાબ થઈ જતા લોકોના રૂપિયાનું પાણી થઈ ગયું। રંગવિહારમાં કોઈ જ સુવિધા નથી, માત્ર પાલિકાની કચરાની ગાડી અહીં પાર્ક થાય છે। કરોડોના ખર્ચે બનેલી આ મિલકત સાવ બિનઉપયોગી પડી રહી છે, જેના કારણે નવસારીના કલાપ્રેમી લોકોમાં પાલિકાની ગંભીર બેદરકારી સામે રોષ છે। રંગવિહાર હોવા છતાં તેનો આજે ઉપયોગ નથી થઈ શકતો। ત્યારે એ પોઝિશન આવી ગઈ છે કે નાટક માટે એક જ જગ્યા અવેલેબલ જે વર્ષોથી ચાલી આવી છે ત્યાં અમે પરફોર્મ કરી રહ્યા છે અને બહુ સારી સુવિધા મળે છે, એની ના નથી, પણ જ્યારે સરકાર દ્વારા આટલા ખર્ચે એક જગ્યા ઊભી કરવામાં આવી છે તો એમાં પ્રોપર વ્યવસ્થા કેમ નથી? એના ગ્રીન રૂમ પ્રોપર નથી, એના સ્ટેજ પ્રોપર નથી, એની બેઠક વ્યવસ્થા પ્રોપર નથી, એના લાઇટ્સ પ્રોપર નથી। તો અમારે નાટક બનાવવામાં આવ્યું છે નાટકો કરવા માટે, સોશિયલ એક્ટિવિટીઝ માટે, તો શું એ બધી એક્ટિવિટીઝ ન થઈ શકે હવે ત્યાં? કે સામાન્ય કલાકારો જે આર્થિક રીતે નબળા છે એ પોતાની કલાને વિકસાવવા માટે, એને પ્રદર્શિત કરવા માટે આ માધ્યમનો ભરપૂર ઉપયોગ કર્યો છે અને આ માધ્યમ થકી નવસારીના કલાકારો આજે દેશ વિદેશમાં ખ્યાતિ પામ્યા છે। ત્યારે જે પણ તકલીફો છે તે રિપેરિંગ કરીને એની દુરસ્તી થાય અને ફરીથી કલા જગતના લોકો એનો ઉપયોગ કરી શકે તે માટેના પ્રયત્નો અમે કરીએ છીએ અને આગળ જે એનું જે ટેન્ડર મંગાવીને રિપેરિંગ પ્રક્રિયા હાથ ધરીશું, જેથી કરીને આ કલાપ્રિય જનતા એનો લાભ લઈ શકે તે માટેના પ્રયત્નો પાલિકા પ્રશાસન